हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। તારાપુર વટામણ હાઈવે ઉપર કાર બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બપોરના સમયે પુત્ર બાઇક ઉપર સવાર થઈ હાઈવે ઉપર ફૂટપાથ ક્રોસ કરી સામેની લેનમાં જઈ રહ્યા હતા। તે વખતે માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ઝડપે પસાર થતી કારે બાઇક સવાર પિતા પુત્રને જોરદાર ટક્કર મારી હતી, જેથી પિતા પુત્ર ફૂટબોલની જેમ ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા, જેથી ગંભીર અકસ્માત થતાં ગંભીર ઇજાગ્રસ્ત પિતાનું માત્ર 5 સેકન્ડમાં જ મોત નીપજ્યું હતું, જ્યારે 9 વર્ષીય પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। આ અંગે તારાપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતની ઘટનાની વિગતવાર જોઈએ તો તારાપુર તાલુકાના વલ્લી ગામમાં રહેતા અમિતભાઈ દિનેશભાઈ જાદવ ગત રોજ બપોરના સમયે બાઇક પાછળ પોતાના 9 વર્ષીય પુત્ર દર્શનને બેસાડી તારાપુર જવા નીકળ્યા હતા। બપોરે 2:15 વાગ્યાના અરસામાં તેઓ તારાપુર વટામણ હાઈવે પર ખાનપુર દરગાહ નજીક રોડ ક્રોસ કરી સામેની લેનમાં જતા હતા। તે વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અમિતભાઈની બાઇકને હડફેટે લીધી હતી, જેથી બાઇક પર સવાર અમિતભાઈ અને તેમનો પુત્ર દર્શન રોડ ઉપર ફંગોળાયા હતા, જેને પગલે તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં જોવા મળે છે કે એક બાઇક સવાર રોડ ક્રોસ કરી હાઈવેની બીજી લેન તરફ જઈ રહ્યો છે। બરાબર તે જ વખતે એક કાર પૂર ઝડપે આવી હતી અને પિતા પુત્રને જોરદાર ટક્કર મારી હતી, જેથી પિતા અને પુત્ર ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગોળાયા હતા। 2 થી 3 ગુલાટી ખાઈ પિતા રોડ પર પટકાયા હતા, જેથી ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર પણ રોડ ઉપર કારની ટક્કરથી હવામાં ઉડ્યો હતો અને 20 ફૂટ જેટલો દૂર ફંગોળાઈ ગયો હતો, જેને પગલે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।